વચનમાં વિશ્વાસ રાખી હરજી છોડી અવરની આશ તો વચની વર્યા તે વિશ્વેથી ન્યારા ને પૂજાય થઈને દેવું રામ કૃષ્ણજી જળકે જગતમાં પુરાણે દાખલો લેવો તો મૂળ વચનનો મરમ કોણ જાણે હોય રાજા હરિચંદ્ર જેવો હરજી પ્રભુ તેની પૂઠે પૂઠે ફરે સમજાય તો સતનામ સેવો હે સદગુરુ વચન વિચારતો ને પ્રગટે નિર્મળ જ્ઞાન રવિ ઉગે રજની ટળે હોય અવિદ્યાનાશ એક શબ્દ ગુરુદેવ કા તાકાય અનંત વિચાર થક ગઈ પંડિત મુનિ જનો જન વેદ ન પાયો તો લખતો હે લંબા ગણા ને પડતો આવે નહીં પાર અર્જુન અક્ષરી એકમાં સમાઈ ગયો સંસાર તો ઈચ્છા ટળી ઇન્દ્ર લોકની અજપદ ને કૈલાસ વાસના ટળી વૈકુંઠની જેને વાળ્યો બ્રહ્મ વિલાસ શિયાવર રામચંદ્ર કી જય આજે આ પવિત્ર પાવન પ્રસંગ દિવ્ય પ્રસંગે પધારે પરમ વંદનીય મારે રામસિંહજી મહારાજ, પ્રતાપસિંહજી મહારાજ, ગુલાબસિંહજી મહારાજ, મારે મનસારામજી મહારાજ તેમજ ભગજીરામ મહારાજ, અંબાજીથી પધારેલા સંતો, અહીંથી બધા પધારેલા સંતો, આજનો યોગ આપણને સંત દર્શન અને સત્સંગનો મળ્યો છે. આજે આજનું આપણને જે સ્થાન મળ્યું છે સંતોના ચરણમાં મળેલું છે, સદગુરુના ચરણમાં મળ્યું છે. આપણે કોઈ વ્યક્તિ નહીં નથી, કોઈ લોકાલોકી નહીં નથી મળ્યા. જેમ કે સંત છે એ 14 લોકથી ઉપર છે, એમનું સામ્રાજ્ય ઘણું ઊંચું છે. એટલે આજે આપણે મળ્યા છીએ એ સદગુરુ સંતોના સાનિધ્યમાં આપણને સ્થાન મળ્યું, માટે આજનો દિવસ આપણા માટે બહુ મૂલ્યવાન છે. તુલસી સોદીન બડા સંત મિલે જો આય, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય. સંતનું શરણ સેવતો આપણા જન્મ જન્મના જે કોઈ કર્મો છે તેનો નાશ પામે છે. સૂર્ય ઉદય થતો અંધકારનો જેમ નાશ થાય છે, તેમ આપણા અંતઃકરણની અંદર પડેલી મળ વિક્ષેપના આવરણ રૂપી અવિદ્યા જ્યારે જ્ઞાન સ્વરૂપ જો ભણ ઉગે તો ચોક્કસ એ અવિદ્યાનો નાશ થાય છે. એવો આજનો યોગ અને એ યોગને પ્રાપ્ત કરનાર પ્રાપ્ત સ્મરણીય પરમ વંદનીય સંત સ્વરૂપ વર્તમાનના પરમાત્મા સ્વરૂપ મહર્ષિ એવા સરદારસિંહ બાપુ ને આજે પોતાના દ્વારે આ ગંગાને ઉતારી, જેમ ભાગીરથજી ગંગાને આવની ઉપર લાયા ખરા, પણ એની ધારા ભગવાન શિવજીએ ઝીલી, તેમ આજે આ ગંગાજી પોતાના દ્વારે આ જંગમનું તીર્થ આજે અહીંયા આવ્યું છે. તો એને એ ધારાને ઝીલનાર સરદારસિંહજી બાપુ અને અમારે ભીમસિંહજી અને અહીંયા એમના તમામ પરિવાર સહિત આવા નારાયણનું નામ જ ન ઉત્તમ એવા નારેસિંહજી મહારાજ, માતાજી અને એમના આમંત્રણથી આજે આ પરમાત્મા સ્વરૂપ સંતોનું અમને દર્શન કરાય અમે પણ કૃતાર્થ થયા. વિશેષતામાં બધા સંતોએ કહેશે કે આપણા શંકરાચાર્યજી મહારાજ,
વિવેક ચોડામણીની અંદર એક જ વાત કરી કે જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નથી. અરે વાહ. જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નથી. માટે આ મહિમા ગુરુનો છે એટલે ગુરુનું શરણ સૌથી શ્રેષ્ઠ છે. સંતનું શરણ મળવું એ આપણા પૂર્વેનું કોઈ ભાગ્ય હોય. તમને સુંદર વાણી બોલ્યા, એક એક મહિમાની વાણી. આરી વાણી એટલી બધી આપણને પોષે છે કે આપણને ઉર્જા આપે. આપણને પડેલી કોયલનું બચ્ચું આડિયાના માળામાં હોય, કોયલ 1 કિલોમીટર ત્યાંથી એ શબ્દ ઉપર જ્યારે બોલે ત્યારે એના ભીતરમાંથી કુંડળી જગાડી અને એના મૂળ સ્વરૂપને પમાડે છે કે હું આ ઘરની નથી જ્યાં ખેંચી જાય છે. તેમ સંતનું વચન એ આપણને જગાડે છે. એટલે આવો આજનો મહિમા અને આજનો યુગ. એક આપણે પરમાત્માનું ભગવાનનું ભજન બોલીએ, બધા પ્રેમથી બોલજો, પછી આપણે સત્સંગની શરૂઆત કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. જીનગરે હરિજન હરિ ગુણ ગાય તે તો નીત ગંગા
જન્મ નું મળ્યા પછી દરેકને કર્મ પ્રમાણે આ સાધન મળે છે, પણ મનુષ્યનું પૂર્ણ પુણ્ય ઉદય થયું છે આ અંશનું. નહીંતર આમ તો બધા ઈશ્વર અંશ, જીવ અવિનાશી, બધા પરમાત્મા સ્વરૂપ છે. અને અમે નાના મોટા હરિના ઘાટ પૂર્ણ સૂક્ષ્મ ને પૂર્ણ વેરાટ. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો હરિ સિવાય બીજું કઈ છે નહીં. પરંતુ આપણો ને જે આવો એક દુર્લભ દેહ મળ્યો, જેને 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ચતુષ્ટ અંતઃકરણ સહિત આવો વિશિષ્ટ ચેતન સાધન. આ દેહમાં હું કોણ? વિશ્વ નિયંતા પરમાત્મા કોણ? એ પરમાત્માને પ્રાપ્તિ કરવા માટેનું સાધન એક મનુષ્ય દેહ છે. અને મનુષ્ય કોને કહેવાય? તમામ દુર્ગુણોનો નાશ થાય છે, સદગુણોનો ઉદય ધારણ કરે. જ્યારે 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 અને હરિગુરુ સંતને સાનિધ્ય સેવે આવા એક મનુષ્ય અવતારની એક મહિમા છે. સદગુરુના શરણમાં જવાથી હરે ચેતો ચેતો ને જીવન રામ રે, તમને મળ્યો મનુષ્ય અવતાર રે, કે ચોરી જારીને માંસ જે ખાય રે, દારૂ જુગારે મહાપાપ થાય રે, કે 5 વસ્તુની પ્રતિજ્ઞા પાય રે, પશુ મટીને માનવ થાય રે, કે 5 વસ્તુની પ્રતિજ્ઞા પાય રે, દાનવ મટીને માનવ થાય રે. ચેતો ચેતો સંત પોકાર કરે છે. ચેતો ચેતો ન જીવન રામ, તમને મળ્યો મનુષ્ય અવતાર. આ સંતે કોને કીધું? કોના માટે? આ સુમેલ પર્વત ઉપર જઈને ઢોલ વગાડ્યો. ચેતો ચેતો ન જીવન રામ. તો તમારું સ્વરૂપ તો રામ ન હતું, પણ થોડાક તમારા નેગેટિવ કર્મોને લઈને તમે અવિદ્યાના વસ્યા, વિષયનો વસ્યા, એટલે જીવ થઈને રહ્યા છો. બીજું કોઈ છે નહીં. હવે આ આવરણને બાદ કરતો તમે મૂળ સ્વરૂપને પામી શકો છો. પણ ચેતો તો ચેતો ચેતો ને જીવન રામ, તમને મળ્યો છે મનુષ્યનો અવતાર. આ 14 લોકની સૃષ્ટિ સર્જનારની સૃષ્ટિમાં કોઈ બીજાને પોકાર કરીને કહેતો નથી, પણ જેને મનુષ્યનો અવતાર મળ્યો એને કહું છું. નથી સ્ત્રીને કહેતો, નથી પુરુષને કહેતો, નથી હિન્દુને કહેતો, નથી મુસલમાનને કહેતો, નથી જૈન, આહુદી, ખ્રિસ્તી, કોઈને કહેતો નથી, પણ આ મનુષ્યનો અવતાર જેને મળ્યો છે એને કહું છું. સંત એક દેશી નથી, સર્વદેશી છે. એ પરમાર્થનું સ્વરૂપ છે, દરેકને જાગૃત કરે છે. એટલે આ મહાપુરુષે કીધું કે પરંતુ તમારામાં હે અર્જુન, આ જીવ આત્મા ગમે તે કુટીમાં જન્મે લે, પણ ગત જન્મેના સંસ્કાર લઈને ઉદય થાય. એ સંસ્કારોનો નાશ કરવા માટે જ જ્ઞાનની જરૂર પડે છે, નહીતર કોઈ દાડો તમારું સ્વરૂપ તો એનું એ જ છે. એટલે આ જે તમારામાં પડેલા અવગુણો, વિષયો એ ઉદય થયેલા છે. એટલે આ જે 5 વસ્તુનો જે ત્યાગ કરે છે તેને મનુષ્ય કહેવાય, બીજા કોઈને કહેવરાતું નહીં. અને તે જ ભક્તિનો અધિકારી બની શકે છે, બીજું કોઈ બની શકતું નથી. એક મહાપુરુષ ગંગાજીમાં સ્નાન કરીને ભગવાન શિવજીની દર્શન કરવા માટે જ્યાં, એટલે જ્યારે પરમાત્મા શિવજીના મંદિરના પગાથીએ જે પગ મૂચ્યો ને આકાશવાણી થઈ કે ઠેર જાઓ, પવિત્ર થઈને પછી અંદર પ્રવેશમાં
એટલે એમને કીધું કે હું ગંગામાં નાહીને આટલે આવ્યો છું એટલે હું પવિત્ર છું. ગંગામાં નાહવાથી પવિત્ર થવાતું નથી. પણ આ તનથી 3 દોષ લાગે છે. આ 3 થી 3 આ શરીરથી 3 કર્મ લાગુ પડશે. ચોરી તનથી થાય. કોઈ બેન દીકરીની જો શેરશી કરો તો આ તનથી થાય. ઇન્દ્રજી જેવો દેવરાજ હતો પણ આ તનથી જ્યારે ગૌતમજીના ઘેર જતા નર્કગામી બન્યો. આ મહાપુરુષે કીધું. એટલે તનથી ચોરી ધારી અને જીવ હત્યા આ તનથી થાય છે. આ 3 તું છોડી દી તો તન તારું પવિત્ર. આ હિંસા તું છોડી દે તો તારું તન પવિત્ર કે જેમ કે આ જ્ઞાન ગંગામાં નાહવાનું, બીજે ચોય નાહવાનું. સુંદર મહાપુરુષો બધાએ કીધું જે જ્ઞાન ગંગામાં નાય છે તે જ પવિત્ર થાય છે, બીજે થતા નહીં. 3 અને પછી આગળ વધ્યા એટલે ફેર આકાશવાણી થઈ એટલે કે હજુ પવિત્ર થાવ કે તનથી પવિત્ર કે પણ મનથી પવિત્ર નહીં. 3 રીતે કર્મ તમને લાગુ પડ્યો છે, કાયિક, વાચિક ને માનસિક. આ 3 કર્મનો બાદ કરવા માટે તનમાં મનથી જે કર્મ થાય છે તે છોડાયું અને પછી વાણીનો કર્મ છોડાયો. મહાપુરુષે વાણી તમારી કાયમ મીઠી બોલો. મીઠી એટલે સત્ય બોલો. બીજું કોઈ ના કીધું. આવી પવિત્ર વાણી તમારી થાય. જૂઠ, નિંદ્યા, કઠોર ભાષણ અને વાણીની ચંચળતા આ બધા દોષ છે. આ બધા 10 દોષ નિવારણ એ હરિ અવતાર થાય છે. એ હરિમાં નો અવતાર થાય છે અને એ પવિત્ર થઈને એ દર્શન કરી શકે છે. એને ભગવાનનું દર્શન થાય ને. એટલે આ મનુષ્યનો અવતાર મળેલો છે. આ વસ્તુ આપણે જ્યાં સુધી તમે તનથી છોડી દીધી હોય પણ મનથી ના છૂટી હોય. છોડવાનો અર્થ શું થાય ખબર છે? વિષ્ણુ ત્યાગ સાવે. તમે આજે ગોળ ખાવ છો અને ડાયાબિટીસ થઈ અને ડોક્ટરે કીધું કે આ ગોળ છોડી દો. તમે આજે દારૂ પીતા હતા ને અહીંયા છોડાઈ દીધો. એ દારૂનો તમે ત્યાગ કર્યો. પણ જ્યારે તમને કોઈ કદાચ પીને કે કોઈ લઈને જતો હોય ને તો દારૂ ભાળો ને એટલે તમને યાદ આવે જેમ કે દારૂ છોડ્યો છે પણ એ પીધો છે એ જ્ઞાન તમારામાંથી નષ્ટ થયું. જે વાસના છે અને એ લઈને હું કે તમે ગોળ છોડી દીધો છે પણ ગોળ ખાધો છે, એ ગળ્યો છે, એ જ્ઞાન તમારામાંથી નાશ ન થાય. પરસ્ત્રી માત સમાન. પણ જે તમે એનો જે કોઈ વિષયનો જે તમને જ્ઞાન છે એ જ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી તમે છોડી શક્યા નહીં. ત્યાગ નહીં. અને પેલા મહાપુરુષને પૂછો કે ગોળ ખાધે કેવો હોય કે ખબર જ નથી. થાય ને તો જાણે ને કેમ કે એનામાં એક આ મૂળમાં જ એની આરોપ ધારણ કર્યો. એટલે આ જ્યાં સુધી તમારામાંથી જે પડેલી વાસના છે એ વાસનાનો ત્યાગ ન થાય ત્યાં સુધી કલ્યાણ થતું નહીં. એટલે આ મનુષ્ય અવતારી આ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો અવતાર મળેલો છે. અને આ અવતારે જેમ એક દૂધની અંદર બધા ઘટોની અંદર પરમાત્મા છે, દૂધની અંદર ઘી છે અને મહેમાન આવ્યા હોય રોટલી ચોપડી હોય તો અને કદાચ આજે ભગવાનને આરતી કરવાની હોય, દીવો કરવો હોય તો ઘી સાવે દૂધ ને બધે દૂધ જલે જ નહીં. અને તારે કદાચ ઘી તો છે અને માખણમાં છે પણ છતાંય એનો દીવો થતો નથી. અને એ દીવા એ જ ઘીનો તત્વ બહાર કાઢવું હોય તો ઘીને શું કરવું પડે? પહેલું દૂધને જમાવવું પડે.
જ્યાં સુધી તમારી શીલવંત સાધુને વારે વારે નમીએ કોનબાઈ જનું બદલાય નહીં. જ્યાં સુધી તમારામાં સ્થિતિ ના આવે ત્યાં સુધી આગળ વાત રહેવી નહીં. અને દૂધમાંથી દહીં બન્યા પછી અમે એક કિલો દહીં પડ્યું હતું ને 20 કિલો દૂધ આવ્યું. પેલા હમું તાચ્યું એટલે પેલા 20 કિલોના કે પેલા કિલો હતો ને આ 20 જણા હતા. પેલો તો એક જ હતો. એટલે કે આપણામાંથી ભગત થઈ ગયો છે. આ દહીં શેમાંથી છે? આપણામાંથી ભગત થઈ ગયો, આ થઈ ગયો કે એમ કરો ને કે આપણામાં લાવો, આપણામાં બોલાવો. એટલે કે તારે એકબીજાનો હાથ પકડો. એટલે જેમ લાઈટ હોય ને એ તમે જો કદાચ લાઈટી તમને પકડી લીધા હોય, જો કરંટ લાગ્યો હોય ને અને મોં છોડાવવાનું તો પહેલો પાસે મને 10 જણા હોય તો ચેડ ઇમથી લેતો ઓમ આવે. તેમ આ બધાને એકબીજાનો હાથ પકડી લીધો. પકડીને પછી કે હું એને ખેંચીને લાવું. એટલે આ જે હતો ને એને અડ્યું ને બધું આ તો દૂધનું દહીં થઈ ગયું. આ એક એને ફરી કો દહીં દૂધ બનાવી શક્યા. તમે કહો કે આ ભગત હતો ને ફેર હતો એનો જતો રહેશે તો આ ભગત છો જ નથી. આ ભગત કે જગતમાં હતો એમનો એમ થયો તો એ ભગત દહીંમાંથી જો દૂધ થઈ જાય તો આ ભક્તમાંથી આ જગતમાં એ આવી શકાય. એ જીવ આ જગતનો થાય, નહીતર થાતો નહીં. હજુ ખબર જ નથી એ વાતની કે ભક્ત કોને કહેવાય. આ તો તમારી સમજણવાળા તમારી પારખ નથી એટલે તમે આ કહો છો કે આ હીરો છે. પણ જ્યાં સુધી તમને પારખ આવે તો જ હીરો કહી શકો, નહીતર કહી શકો નહીં. કોઈ દિવસ ઘણી વખત એવા મને બોલે ને કે અમારે તો કેટલાય ભક્તો હતા ને એ ફેર હતા એમ નહીં. એ ભક્ત છો જ નથી. એ ભક્ત થયો જ નહીં. અને એક વાર જો ભક્ત થઈ જાય તો મહાપુરુષે કીધેલું છે કે આખા જગતને લઈને જાય. આખા ત્રિગુણાત્મને તારે. ધન ધન વંદો તે કુળ ને જે કુળમાં હરિદાસા કોટી તીર્થ વત્તે જનની કે જને આવા પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે. ત્રિભુવન તારણ દેવનો દેવ મહિમા કહ્યો ન જાવે. શીલવત તપદાન ભાવ ભજનવત ઉર અંકુર નહીં બીજો. રામ નામ જેના રુદિયામાં રાચે તદ્વત તે નહીં ત્રીજો. જેના માય રામ બની ગયેલો છે માટે એને કોઈ ફેરવી શકતું નથી. પણ એ તારે ને તો આ ત્રણેય લોકને તારે મહાબલી આગ લગી આકાશ में જર જર રહ્યો અંગાર. તુલસી જગ में સંત ના હોય તો સળજી જાય સંસાર. માટે આવો એક ઉત્તમ મહિમા આટલો બધો તમને મળ્યો. અને ગુરુનું શરણ, અને ગુરુથી તો બીજી કોઈ વિશેષ છે નહીં. માટે એ દહીં છે ને એ દહીંની અંદર એ મહીની અંદર એ મોખણ રહેલું છે. અને એને જયારે ભાગ ત્યાગ કરીને વલોઈને કરો ને ત્યારે મોખણ આવે ને. જયારે મોખણ ને બ્રહ્મ અગ્નિમાં જયારે એ ઉતાસણની અંદર એ તત્વને અને એનો સાત્વિક ગુણ છે એમાંથી બાદ કરવો પડે. પેલા બે એક તમો ગુણનો પાત્ર હતું, એક રજો ગુણનો હતો, આ સત્વ ગુણનો છે. અને જ્યારે જ્યારે જતો રહ્યો સત્વ ગુણનો અંશમાંથી જતો રહે તારે તત્વ થાય, ઘી થાય. પાછળ એ જ્યોત જળે નહીતર જળે એવી મહાપુરુષે 3 પદ બાદ કરવો પડે. ચોથા પદમાં પસાવો ભાવ. આ ગુરુની મહિમામાં તમારે માયા પદ કોને કહો છો, જી પદ કોને કહો છો, ઈશ્વર પદ કોને કહો છો, ને આત્મ પદ કોને કહેશો, એની આ મહિમા ચાલે છે. આ વાત હંસ દ્રષ્ટાંત ભલે બ્રહ્માંડનો લ્યો, પણ આ એ વસ્તુ જ્યારે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદને જે જન જોણે તે હરિનો નાશ કરી આ કર્મનો સંશય એક પળમો અણ્યો.
એના સ્વરૂપનો બોધ કરી દીધો એ સમયે પછી બધામાં પરમાત્મા છે પણ આ બધા પરમાત્મામાં નથી. આ બધા મેં હું જગ મેં જગ નહીં મુજ મેં મુજ બિન જગ નહીં રહેનારા એ આત્મા હાજર અમર છે એવું શ્રી કૃષ્ણ ગીતામાં કહેનારા. દહીંમાં એ તત્વ હતું, દૂધમાં હતું ને માખણમાં હતું, એને લઈને એની કિંમત હતી. આ ત્રણમાં એ ખરો પણ આ ત્રણેયમાં નહીં. આ ત્રિગુણાત્મક જગત એ તત્વમાં આત્મામાં ના આવે. તારે ભગવાન કીધું કે આ બધામાં હું છું પણ એ મારામાં નથી. મારા માટે કોઈ કોઈ કી છે ગરુડ સહી પણ એ તત્વ બને તો જાય. આ ત્રણમાં તો એક ન જાય, એ તત્વ જ મળે, બીજું કોઈ મળે એમાં. અને પછી આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુરુનું શરણ જેવું પડે છે. એટલે મહેતાજીએ એક જ વાત કરી, એમને ખૂબ ઉપાસના કરી, ભગવાને ગણે આપણે જે બાવન વેળા એમનો કોમ કર્યો, પણ જ્યારે ગુરુજીના કૃપા થઈ અને જ્યારે આત્મજ્ઞાન ઉદય થયું એટલા મહિમા ગાયો, તે સિવાય ગાયો નહીં. અને પ્રમાણ આપ્યો. આ મહિમાની અંદરીઓ જે સ્વરૂપને પામેલા મહાપુરુષ ધ્રુવજીનું, પ્રહલાદજીનું, હનુમાનજીનું, પરીક્ષિતજીને શ્રાપ હતો 7મા દાડે મૃત્યુ. સમય નક્કી થયો એટલે ભયભીત બન્યો રાજા. આપણો સમય નક્કી નથી ને એટલે પણ આ દરેકનું 7 દિવસમાં જ મૃત્યુ થાય, 8મામાં નથી એમ પૂછ્યું. આ જે કોઈ ઉદય થયું છે અને એનું પરિવર્તન થાય છે 7મો થાય છે. આજે સોમવાર છે. જ્યારે આમ હેડો ને એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ ને રવિ, આ 7મો આખા વિશ્વમાં બધવાનું જ એમો છે. પરીક્ષિત નું નહીં પણ બધવાનું એમો મારતો છે એમ કીધું મહાપુરુષે. પણ પરીક્ષિત કોને કહેવાય છે? જીવને કીધું છે કે આ જે જ્ઞાન થાય છે એ જીવને થાય છે. અને એ જીવ ચેતી જો ને 7મો તારું મૃત્યુ છે. અભિમન્યુનું મૃત્યુ 7મો જ થયું, બીજા કોઈમાં થયું નહીં. એમાં જીવોનું જો પરિવર્તન આ પ્રકૃતિનું થતું હોય તો 7મો થાય છે. 8મી ભૂમિકા એ આવતું નથી. જેમ કે જ્ઞાનની ભૂમિકાઓ 7 અને એ ઓળંગે તો પછી આ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે, તે સિવાય થતું નથી. સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે સદગુરુ મહારાજ ના શરણમાં જઈને આ વસ્તુને પ્રાપ્ત કરી અને આનંદ કરવાનો છે. જ્યાં સુધી આપણે સાચી વસ્તુ ના સમજાય ને ત્યાં સુધી આપણે બહુ અટવાઈએ. 3 મિત્રો હતા. એક આપણા જ્યારે ભારતનો હતો ને એક હતો યુરોપનો, એક હતો ઇજિપ્તનો. 3 કોલેજમાં ભણતા હતા ને એને રજાઓ આવી ગઈ કે ચલો તારે આપણે ફરતા આવીએ અહીંથી શામળાજી જઈએ કે છે શ્રીનાથજી. 3 જણા હેડ્યા એટલે રસ્તામાં જતા સમય થયો એટલે કે તારે આપણે પ્રસાદ નો સમય થયો છે કે પ્રસાદ હોજ બનાવીશું અને એટલે જમીશું, કોઈ ફ્રૂટ લાવો. એટલે જે પેલા જે ભારતનો જે વિદ્યાર્થી હતો ને એને કીધું કે ફ્રૂટ વાળાની દુકાનથી તમે ફ્રૂટ લેતા આવો. એટલે કે સારું તારે તે લેવા હેડ્યો. એટલે એક કે મારા માટે વોટરમેલન લાવજે, બીજો કે મારા માટે હિન્દુ આણા લાવજે. એ ઘૂસોણા કા બે માગે છે, મારે કોમ નહીં આવે. એમ કરો 3 જણા આપણે હોને જે ફ્રૂટ જમવું હોય લઈ આવો. તે 3 દુકાને જ્યાં ને 3 લઈને આવીને હોય મૂક્યું. પેલા નજર પડી, પેલાની પડી.
તો પેલો કે મેં ઇસ્કુદ હિન્દુવાણા કહેતા હતા ને, તારે પેલો કે હું ઇસ્કુદ વોટરમેલન કહેતો હતો. પેલો કે એનો ભારતનો હતો ને એ કે એને જ હું તરબૂચ કહેતો હતો. વસ્તુ આવી એટલે ભાષા છૂટી. પેલી ભાષામાં ભૂલ પડી હતી, વસ્તુમાં ભૂલ પડતી નહીં. એટલે આ જે ભગવાન ભગવાન કરો છે એ ભગવાનનું નામ નથી, તો ભાષા છે. જો તે કહેવાનો ટેવ પડી ગઈ છે. એ ભાષા છે. એટલે ભાષા એ ભૂલ્યા ભૂર. જ્યારે આ ત્રણે ભાષા છૂટી જઈ, શું આવ્યું? વસ્તુમાં એને સમજાવવામાં કોઈ શબ્દ પડ્યોની જરૂર રહેતી એવો શબ્દાતીત વસ્તુ આવી એટલી ભાષા છૂટી ગઈ. તે મહાપુરુષે કીધું છે કે જ્યારે તમારા સ્વરૂપની વાણી શકે ને વર્ણવી સદગુરુનું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુભાવો એક ઉત્તમ મહિમા આજનો મહાપુરુષોએ વર્ણન કર્યું. એટલે ભક્તિ કરવાની છે. મહાપુરુષે કીધું કે ઘી બનાવવું હોય તો દૂધને જમાવવું પડે, એને લોબવું પડે, પછી એને તાવવું પડે. પણ હવે અર્જુન મહારાજે શું કીધું? હરે જગતમાં ભગત માવા ભાઈ રે સવથી સળિયા તો કોણ થાય? જગતમાં ભગત માવા ભાઈ રે સવથી સળિયા તો કોણ થાય? સાવરણી કહે મુજ પરતાપે મંદિરનો મેલ જાય, કચરો પૂંજો કાઢી નાખું ત્યારે ઠાવર ચોખ્ખું થાય. જગતમાં ભગત માવા ભાઈ રે સવથી સળિયા તો કોણ થાય? માવો બનાવવો હોય તો માવો શાનો બને? દૂધનો. એટલે પછી માવો બનાવવો હોય તો દૂધ બાદ કરવું પડે. દૂધનું લેકરણમાં થાય. દહીંમાંથી બાદ કરવું પડે, એનું લેકરણ કરે. મોખણ બાદ કરવું પડે, એનું એ ભય લેકરણ થાય. અને ઘીનું બાદ કરવું પડે, એનું એ લેકરણ થાય. અંધારમાંથી એક ખોળી કાઢવું હોય તો ચડાવ્યું એ ખરું. તે મહાપુરુષે કીધેલું છે કે જ્યારે ભક્ત થાય છે, જો ગુરુ મહારાજનું જ્ઞાન ભક્તને કેટલી ઉપમા પરમાત્માએ આપી. એટલે એનો બ્રહ્મચારી આશ્રમ એને કોઈ ત્યાગ કરવો પડતો. બ્રહ્મચારી આશ્રમનો મોય લેકરણ કરે, ગ્રસ્તાશ્રમનો લેકરણ કરે, વાનપ્રસ્થ સંન્યાસનો ચારે આશ્રમોનો લેકરણ કરી નો કે એકને બાદ કર્યો ને એકને રાખ્યો નહીં. એને સંત કીધો, એને ભક્ત કીધો. ભાવ એટલે અર્જુન મહારાજ કીધું કે અને ભગવાને કીધું કે મારા ભક્તિથી કોઈ શ્રેષ્ઠ કોઈ છે નહીં. માટે આ ભક્તિનો મહિમા આવો ઉત્તમ છે. એટલે એ પદને પ્રાપ્ત થવા માટે બપોરી મહારાજ શ્રી કહેતા હતા કે ભગવાન ગોકુળની અંદર રાસ કર્યો ને એ વખત ભગવાન શિવજી આયા હતા કે એ રમવા આયા કે પણ તમને હોય અંદર પ્રવેશ મળે કેમ ન મળ્યો? એ અધિકારી નતા. એટલે અધિકારી નતા, પણ હતા કોણ? એ પેલા એ પુરુષ હતા. પુરુષાર્થ બનાવવાની બધી સૃષ્ટિના લોકો વધારો નિયમોનું પાલન કરવું પડે તો વટે જઈ શકે. એટલે જ્યાં સુધી એ અધિકારી ના બને, અધિકારી બનવા માટે તમારે મનુષ્ય થવું પડે, પુરુષ પણ મટાડવું પડે. તો આ રાસમાં આવો, નહીં તો રાસમાં આવી શકો એમ કહેવા માંગે છે. હાજી ભૂમિકા છે ને એ જ્યાંથી આ બધી એક તો પેલો વર્ણાશ્રમનો વિકાર જાય, પછી જાતિપણાનો પુરુષ ને સ્ત્રીપણાનો વિકાર જાય, તારે પછી એને મનુષ્યની પદ મળે. અને મનુષ્ય બને ને પછી આગળ વધે. અને આગળ વધે ને એટલે પછી ગુરુના શરણમાં જાય ને એટલે આ બધું પાછું હેઠું મૂકવું પડે. આ બધું જે છે એ બધું છોડી દેવું પડે. જ્યાં સુધી તમારો દેહાધ્યાસ છૂટે નહીં, ત્યાં સુધી ગુરુનું શરણ સ્વીકારાય નહીં. ગુરુ કો માને માનવી દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં.
એ પડે નરક કે દ્વાર. જેમ કે તમારી દ્રષ્ટિ જ્યાં સુધી પરમાત્માની નથી થઈ ત્યાં સુધી આ વસ્તુ નહીં. મને ખબર જ નહીં પડે ને. આવા પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે તમે સદગુરુનું શરણ કેટલા નિર્મળ બનો, કેટલા નિર્મળ બનો, કેટલા પવિત્ર બનો. સુણો સંતો નીતિ ખરો સે આધાર મારે કર્મ સંતો નીતિ આધારે નિત્ય કર્મ રે ટીલો ટપકો ગળામાં માળાના થોકો રે નીતિ વિના તેઓને મૂકી સે પોકો રે. આજે તમારી નજરે, આપણાની નજરે મોટા મોટા નીતિ છોડીને કદાચ આ ભક્તિનો બહિરંગ સાધન કરીને તમે સમજો તો કઈ નીતિવાળા કોઈ મેળ પડે એવો નીતિ તમારી બરાબર. એટલે નીતિનો અર્થ થાય છે તમારો ધર્મ. તમારા ધર્મ પ્રમાણે તમારે કર્મ કરવું પડે અને એ કર્મ કરીને ગુરુના શરણે જવું. સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુરુનું શરણ સેવવું પડે ને તે સિવાય અને ગુરુના ચરણમાં જો ને એટલે મહાપુરુષે પહેલા તો દૂધમાં હાકર મળી જાય પણ ઘીમાં ના મળે પાછી. તેમ આ પ્રેમમાં આ પરમાત્મા મળે છે પણ એકલા જ્ઞાનમાં મળતો એમ મહાપુરુષે કીધું. જ્ઞાનમાં સુખદેવ આપણે જે હતા જ્યારે ઉદ્ધવજી અને પ્રેમમાં હતા કૃષ્ણ હતા, એ પ્રેમી હતા. એ વ્રજવાસીઓ આ બધા પ્રેમી હતા. પ્રેમમાં તમારો આ બધું છે ને એ તમામે તમામ ગળી જાય. ગેળવું પડતું પ્રેમ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આ ગળે એવું. અને પ્રેમીના પરમાત્મા વશ થાય છે. બે મુદ્દે પરમાત્મા એક તો વચને વરી જાય, વચને બંધાય, બીજો પ્રેમથી બંધાય. વાલો પ્રેમને વશ થયા એ પરમાત્માની પ્રાપ્તિ કરવા આવો એક સુંદર અવસર આવેલો છે. એ અવસર ફરી ફરી મળે એવો અને એ સ્વરૂપ તમારું છે. એ સ્વરૂપ તમારું છે, બીજું કોઈ છે નહીં. અને એ સ્વરૂપને પામ્યા સિવાય, એ સ્વરૂપને પ્રાપ્ત કર્યા સિવાય આ વસ્તુ પ્રાપ્ત થાય એવી. જ્યારે નિરત બાપુ એમ કહે છે કે કઈ કર્મના ત્યાગી ને કઈ કર્મના ઉપાસી ઓર એ વસ્તુ પણ અર્થ ન એનો સર્યો માટે આ ગુરુ સેવાય આ વસ્તુ પ્રાપ્ત થાય એવી. સુગમ સુગમ સોમળિયો વાલો સદગુરુ શિર હોય તેને પરમાત્મા તમારા જોડે છે. પણ જેને સદગુરુની પ્રાપ્તિ છે તેને જ આ પરમાત્મા પ્રાપ્ત થાય છે. માટે આવો એક યોગ તમને જે મળેલો છે એ આજે આ એરિયાની અંદર અમારે ખૂબ ખ્યાતિ એ બાજુ જેમ બગીચાની સુખવાસ આવતી હોય ને તેમ અહીંથી સરદાર રામજી બાપુ ને વળી અમારે તો હવે રામ ભગવાન એ સુખવાસ, રામસિંહજી મહારાજ, અહીંયા પ્રતાપસિંહજી મહારાજ, આ બધા આ દિશાના પુરુષોની અને આ બગીચો ખીલાવનાર અને આ બગીચાના પ્રગટ કરનાર નટુરામજી મહારાજ અને દેવશંકરજી મહારાજનો આ બધો બગીચો છે. પરંતુ હવે આ બગીચાનો ફળ વિશેષ જોત છે. જોત તો જ આ. અને હવે જ્યારે તમારા સ્વરૂપની પ્રાપ્તિ થયેલી હોય તો મહાપુરુષે કીધેલું છે કે હમણાં સુંદર વાણી બોલ્યા હતા અમારે સખી આજની ઘડી કહો વાલો મળ્યાની સખી આજની ઘડી છે. સખી વાલાની વાત શું વખોણીએ જેની જુગતી
સખી જોરે જોવું ત્યાં વસી રહ્યો અમે મેલ્યો આ મનનો હવે આ રીએ મગનરામજી મહારાજને ગુરુ મહારાજની વાણી છે. ગુરુ મહારાજે જે પ્રત્યક્ષ વસ્તુ સવી છે. હવે આપણોને જ્યાં જોવું ત્યાં આ સોમળો દેખાય છે કે હાર દેખાય છે એમ પૂછું. સોમળો દેખાય છે. આમાં સોમળો એ સ્વરૂપ શું છે? તો દેખાય છે રીતે. જે આપણે અણુ અણુમાં ઈશ્વર વ્યાપે છે. અણુનો મતલબ સૂક્ષ્મ જો આપણે આંખોને જોઈ શકો તો એની સબને ભગવાન વ્યાપક છે. પ્રહલાદ વખતે ખમો ભગવાન કીધું નહીં ગયો વ્યાપક હોય તો પ્રકટ થયો કે નહીં. અર્જુન મહારાજે કીધું કે નેણે નિરખાયા ને હાથે જલાયા એ નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ. હવે આ જે વસ્તુ છે એટલે જ્યારે પરમાત્માનું દર્શન થયું એટલે છે જ્યારે અર્જુનજીને ભગવાનનું દર્શન થયું એટલે જગત નહોતું. તેમ તમને આ જ્યારે પરમાત્માનું દર્શન થયું એટલે હવે જગત રહ્યું નહીં. આ મહાપુરુષની આ વાણી કે છે કે જો જોવું ત્યાં વસી રહ્યો અને એ દર્શન તમામ સંતોએ કીધું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ. હવે આપણું બધે પરમાત્માનું સ્વરૂપનું દર્શન થતું હોય તો ગુરુ મહારાજની દ્રષ્ટિ આપણા ભાણશે. પણ જો કદાચ કોઈક ઈમો ફેરફાર થતો હોય ને તો ચશ્મામાં કાળા ધોળા લાગ્યા તો પછી કાળું જ દેખાય ને લીલા લગાવો તો લીલું દેખાય ને દિવ્ય દ્રષ્ટિ દેખો તો ઈશ્વર દેખાય. એટલે ગુરુ મહારાજ દિવ્ય નહીં તો પાસે બીજા એ દિવ્ય દ્રષ્ટિ ઉપર બીજા આપ્યા ચડી એ આંખ ઉપર બીજો ચહમો ચડતો નહીં એમ કહું છું બાપ. બરોબર. જેમ કે આ સહમા ચડશે એ આ માથું નથી ઉતાર્યું ને શિર નથી આપ્યું ને, એ આ પ્રકૃતિના આંખો ઉપર ચડે છે. ગુરુ મહારાજની આંખ ઉપર કોઈ દાડો સસમો બીજો ચડતો નહીં. કહું છું બાપ. મોતી ઉતારીને મણી લગાય કે નંબર આવે નહીં. માટે આ રીએ શીશ ઉતાર્યા ચેડી પાસે દ્રષ્ટિ મળે છે. આ રીએ તો દ્રષ્ટિ પ્રકૃતિની છે એમ કહું છું. પણ તારે તો અહીંયા કીધું કૃષ્ણ કૃષ્ણ મુખથી રે બોલ વસ્તુ હોરી લે અણમોલ તારા અંતર ચક્ષુ ખોલ વસ્તુ હોરી લે અણમોલ. જ્યાં સુધી તમારું ચક્ષુ કદી ડ્રાઈવર હોય ને મોટરની લાઈટો ચાલુ હોય અને એની આંખો મેકેલી હોય તો આપણે જે તમારા આ બધી ખાડામાં 84 માં તમો જ હોય છે. પોતાની દ્રષ્ટિ જ ખુલી નથી અને પોતાની આત્મ દ્રષ્ટિ જેને ખુલી એને પછી કોઈ દાડો બીજું કોઈ ખબર પડતી અને એ ગુરુનું શરણ જોઈએ. હરિનવ જાય જબુકડીથી દામની રવિ પ્રગટે રહે નહીં રાત ગુરુજી એવા ગોતી બોધ સુણતા કરમ બળે બાપડા જટ ખોવાય જીવની જાત ગુરુજી એવા ગોતી. મહાપુરુષે કીધું કે આ સદગુરુનું શરણ એક મહાન આપણા ઋષિરાજ મહારાજ કહે છે કે આ જ્યારે તમારે ગુરુજી મહારાજના શરણમાં જાય અને એ દ્રષ્ટિ ખુલી જાય નહીંતર તે આ ઝબુકડીથી જાય એવો જો આટલી બધી લાઈટો છે આખા જ ભારતની અંદર દિવસ જેવી છે. આમાં તો આ લાઈટોથી તો મેચ રમશે. આવું બધું થાય છે. આટલી બધી લાઈટ છે પણ આટલી બધી લાઈટો થઈને નોમ બદલી નથી કહેતી. શનું આ શું છે? આને શું કહેવાય? રાત. આટલી લાઈટો છે તોય રાત જ કહેવાય. આટલી બધી છે. નવલખ તારા સૂર્ય
આટલી લાઈટો અને તારે આજની આ રાત છે ને એ તમે જાજુ વાળો ગમે તેટલા વાદળની અંદર અહીંયા સૂર્ય ઢંકાયેલો હોય પણ સતોય આ બહેનો છે એ ખેતરમાં જવું હોય બહાર જવું હોય તો એ જઈ શકે છે અને તારે આટલી લાઈટો ને ચંદ્ર છે તો એ બહાર જઈ શકે કેમ નથી જાતા નામ ના બદલી શકે એમ તમે ગમે તેટલી સિદ્ધિઓ કરો જેટલા જપ કરો જેટલો જ વાળો કરો પણ આ તમારે વાનું પરિવર્તન કરી શકો પણ જ્યારે સૂર્ય ઉદય થાય ને એટલે કેવું જ ના પડે અને બદલવાનું એ ના રહે તો કે આ તો દિવસ ને પોર રાડું બૂમો દેખાય હવે ઉદાહરણ થવા લાગે આની જે સાચી મહાપુરુષો કીધું કે જ્યાં સુધી આત્મ જ્ઞાન નથી થયું તમને દેવી દેવતાઓનું ભગવાનનું એ હો જ્ઞાન થયું પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપને પોતાનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી આ રોજ ભીખ માંગણી પડી ગઈ પ્રીતમ મહારાજે એ જ કીધું જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો તેને રજુમાંથી સર્પ ભૂસાઈ ગયો જેને રવિનો પ્રકાશ થયો તેને પ્રભુસાઈ ગયો જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો તેનો ભવજળ સિંધુ સુકાઈ ગયો જેને ઘટમઠ ભાગી ભૂકો થયો પછી આપ મોયાપ સમાઈ રહ્યો જેને ઘટમઠ ભાગીને ભૂકો થયો પછી આપ મોયાપ સમાઈ રહ્યો જેને બકરાપણાનો બોધ થયો પછી કેવળ કેશરી સિંહ રહ્યો જેને બકરાપણાનો બોધ થયો કેવળ કેશરી સિંહ રહ્યો જ્યારે જ્ઞાન મહાપુરુષોના શરણમાં જેને સંત સમાગમ થયો સંત નો જેને સ્પર્શ થઈ ગયો પારસમણીના સંગમાં એક લોક પણ કંચન બની જાય છે અને પારસના સંગમાં પારસ પણ થાય છે પથ્થરને સ્પર્શ કરે ને તો પથ્થર પારસથી પારસ કરી નાખે છે મહાપુરુષે કીધું છે કે આવી એક સાચી વસ્તુ છે આવી પણ સંતનો સ્પર્શ થાય ને ત્યારે તમારું આખું પરિવર્તન થાય આ બધી અવિદ્યા અને તમારી માન્યતાઓ જતી રહે તમારી બધી માન્યતાઓ આ પોતામાં દેહની હું પુરુષ છું એ માન્યતા છે કે હકીકત છે માન્યતા છે હોનામાં દાગીનો એ માન્યતા અને માટીમાં ઘડો એ માન્યતા અને તારા આ મૂર્તિ આ જે પથ્થરની અંદર આ મૂર્તિની અંદર કૃષ્ણ એ માન્યતાઓ છે આપણે એક તો પહેલું વિચારવું જોઈએ કે 5000 પૂર્વે પરમાત્માને અર્જુનજી સમકાલીન હતા આપણે જેમ સમકાલીન બેઠા ને આપણે જ્ઞાને કરીને હાલ કૃષ્ણજીને તમે સમકાલીન થઈ શકો શરીરે ના થઈ શકે પણ શરીરે ના પાડો છો જ્ઞાને કહું છું ને જ્ઞાને કરીને તમે સમકાલીન થઈ શકો એમ મૂકું છું આ વાતને એમ કહું છું હવે એ બે આપણે આ સમકાલીન છીએ હાલ બરાબર છે હવે હાલ આ સન્મુખ બેઠા છે તોય અર્જુનજી 11મા અધ્યાયની અંદર કીધું
બધું છોડી દીધું, બધું પડતું મૂક્યું. પ્રભુ આપના સ્વરૂપનો આવો મને દર્શન કરાવો. હવે મારે બીજું કોઈ હવે જો આ કદી આ બેઠા એ જ જો કદાચ કૃષ્ણ હોત તો અહીંયા માગણી કરવાની જરૂર હતી નહીં. આ દેહ એ જ કૃષ્ણ હતો તો એને માગણી કરવાની જરૂર હતી નહીં. પણ તે દિવસે જો કદાચ આ શરીર કૃષ્ણ નતું તો અત્યારે આ મૂર્તિઓ બોલો કૃષ્ણની છે કે શરીરની છે? કૃષ્ણ અત્યારે છે પણ શું હશે ખબર છે? હા, કૃષ્ણ બોલી રહ્યા છે ને તો આ કિસ્સો છે. આ તો જ્ઞાન તો તમારે હોવું જોઈએ કે બોલી રહેલા છે કે આ કૃષ્ણ બોલે છે કે આ કોણ બોલે છે એને તો જ્ઞાન તમારે હોવું છે કે કૃષ્ણ બોલે છે કે નથી બોલતો? પણ બોલે છે ખરો. પણ તારે મહાપુરુષે કીધું કે એને વિના મુખ ગાવે એને મુખ ન થઈને પાછો બોલે છે. અને રામાયણ એમ કે છે કરબીન કરત, નૈન બિન દેખત, પાવ બિન ચલત. આ બધી વાત કરતા કરતા વિના જીભ્યા એ વક્તા બલ ચોકી. પરમાત્મા છે ને એ આ કોઈ સાધનોથી બોલતો નથી એમ કીધું. અને એ સ્વરૂપ તમને પમાય, એ સ્વરૂપ તમને પમાય. અને એ સ્વરૂપ આજે તમે અથારથ રીતે આનંદ કરી રહેલા છો એમાં કોઈ શંકા છે? જેમ કે આપનામાં કોઈ વિકાર થયો એ નિર્વિકાર સ્વરૂપ એક આત્મા છે, બીજું કોઈ છે. અને એ સ્વરૂપે આખે આખું ગુરુ મહારાજે તમને પ્રત્યક્ષ કરીને બતાવ્યું. હવે આજે આપણે આ જે બધી ચોથા અધ્યાયની અંદર કીધું કે અર્જુન તું આ શરીરને કૃષ્ણ કીશે અને આ શરીરને અર્જુન કીશે. તું તને જોડતો નથી ને મને જોડતો. આપણે ગુરુ મહારાજ ને નતા જોડતા ને એટલે આપણે કહીએ કે અમુક ગામના છે અમારે. મારે પૂછ્યું કે તમારા ગુરુ મહારાજ ક્યાં ગામમાં રહેશે? તો વાત સાચી પડશે. હવે આ વાત ને તમારા વિચારો છે કે ગુરુ મહારાજ નું સ્વરૂપ એ અસીમ સર્વે વ્યાપક છે અને એ વાત ચોક્કસ છે. અને એ ઘરમાં તમે રહો છો. તમે ખાલી જો કદાચ તમારો આરોપ થતો હોય તો એ બરાબર. પછી એ કોઈ બીજું કહેવરાય નહીં. પરંતુ તમે જ્યારે જુઓ ને તો કબીરજી એક વાત સુંદર કહેલી છે, હમ પંખી પરદેશી સાધુ ઉન દેશ કે નહીં, ઉન દેશ કે લોક ચેતે પલ પલ પર લે હોય. સાયામાં બેસું તો ધૂપ વ્યાપ, ધૂપ શીતળ હો જાય. સાયા ધૂપ થી મારા સદગુરુ ની આરા, મેં સદગુરુ ની માય. સાયા ને ધૂપ થી સદગુરુ ની આરા છે. આ સદગુરુ નું એક સ્વરૂપ છે. પણ જો કદાચ ઓગળી ઓમ કરતા હોય ને એ યોગ નથી એમ કહું છું. જ્ઞાનીના માટે કહું છું. આ જ્ઞાનના દેશને જેમ કે કર્મ ઉપાસના બે છૂટી ગયો છે. કર્મ ઉપાસના અને આ વિહંગમ માર્ગ જ્ઞાનનો છે. ભૂમિ ઉપર ગોચર ચાલે તેને વિજ્ઞાન બ્રહ્મપંથ ખેતરનો કહીએ ચાલી શકે કોઈ સંત. એ ભૂમિકાની મહિમા ગાઈ એ સ્વરૂપની અંદર. અને અર્જુન મહારાજે જ કીધું, અરે જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા ગુરુ. જ્ઞાનથી અક્ષર કાઢ્યો ને અક્ષર બતાવ્યો. પરાએ
ઉતરી પડ્યા સમાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા નેણે નિરખાવ્યા ને હાથે જલાવ્યા એ નામ તળાએ નિશાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નામ તળાએ નિશાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી નામ નિરખાવ્યું ને રોમ પરખાવ્યા નામ નિરખાવ્યું ને રોમ પરખાવ્યા એ મોડીને કહ્યો મંડળ ધીરે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી મોડીને કહ્યો મંડળ ધીરે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી અર્જુન બોલતા ને પડદા રે ખોલતા 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 એ સુણજો સાન બાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી સુણજો સાન બાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી રે જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી સદગુરુ ભગવાન કી જય અર્જુન બોલતા ને પડદા ખોલતા સુણજો સાન બાન જેમ કે શીશ ઉતાર્યું છે એટલે તમે આ કોણ ને મહાપુરુષે આ કોણ સાંભળી શકે આ બધો શબ્દ છે સર્વણે હોબળે આ હોબળે છે કોણ હોબળે છે સરનામ એટલું ઊંચું સરવણા હોબળે છે સર્વણે આ તો બધું તમે મૂકી દીધું તમારે હોબળવાનું છે કે આ કોણને હોબળવાનું સરને માટે આ તમે તમને કીધું સુણજો સાન ભાન આ સદગુરુનું સ્વરૂપ છે કે તમારો આમ તો વેદનું વાક્ય એમ બોલે કે તત્વમસી તે તું છે આ તમને સોન કરી એટલે એ પાછું તમે સમજી ગયા ને એટલે પછી તો તમારાથી શું જવાબ આવ્યો અહમ બ્રહ્માસ્મિ કે હું જ બ્રહ્મ છું કૃષ્ણ કનૈયા પેલી તત્વમસી છે એ પરોક્ષ શબ્દ એમાં ઓગળી કીધી એ ગુરુવારનું વાક્ય છે અને પછી તમને અનુભવ થયો તો તમારું વાક્ય શું આવ્યું અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ સ્વરૂપે તમારું છે રામચંદ્ર પરમાત્મા જઈને ગુરુજીએ એ જ આપ્યું કે હે રામજી તમારું સ્વરૂપ બ્રહ્મ છે બીજું કોઈ છે મૂર્તિ હાકરની બનાવી હોય અને પછી એ મૂર્તિને ચે બાજુથી તમે આમ ચાખો તો મેઠી હોય હાકરની છે કદી નાખે હોય ઈનામાં કોઈ વિકાર ભરેલો ખરો સાકર છે સાર તેમો નોશો વિકાર એ ખાય તે જીવે કેમ પલવાર મહાપુરુષે કીધું કે આ બધું સાર સ્વરૂપ છે આખું સાર સ્વરૂપ છે સાકરનું સ્વરૂપ છે આપણે હોય કેટલા જણા બેઠા છીએ એક શું કીધું એને ગણ્યા તારે એ કઈ ગણવામાં આવ્યો ને તારે બોલ્યા આમ તો ના બોલાય હો તો માર્ગ સતગુરાજીને આલ્યા હો તો માર્ગ હે વંકારે સાધુભાઈ વાગે શબ્દ વાળા ડંકા જાગ્રત સપ જાગ્રત વાસ
વસ નેત્રે મોરે સપન તો કંઠાની માઈ સસુપતિ તો હિરદા મે વસે તુરિયા મોળ્ય સ્તના રે સાધુભાઈ વાગે શબદ વાળા ડંકા પિંગળા પિંગળા સુખમણા નાડી રે નહીં એવા ગગન કા જાગ્રત સપન સસુપતિ તુરિયા રે જાગ્રત સપન સસુપતિ તુરિયા ઓ તો કલ્પ હે મન કી રે સાધુ ભાઈ વાગે શબદ વાળા ડંકા ધરણ ગગન પવન નહીં પાણી રે નહીં ગુરુ કે નહીં ચેલા જપ તપ ને ત્યો નહીં પૂજા નહીં એ ધ્યાન સમરણ કારે સાધુ ભાઈ વાગે શબદ વાળા ડંકા આત્મ બ્રહ્મ ડગે નહીં ડોલ રે બેહદ બ્રહ્મ રહેલા પરારી પાર જેને દીદાર દર્શો દાવા ન લાગે જમકારે સાધુ ભાઈ વાગે શબદ વાળા ડંકા જીયા રે રામ ગુરુ પુરા રે મળ્યા રે ભેદિયા હે બ્રહ્મ કા કહે બનાનાથ સદગુરુજીના ચરણે છોડ દીધી રે સબ સંખ્યા રે સાધુ ભાઈ આગે શબદ વાળા ડંકા આ એક એ સંખ્યામાં આવ્યું ને 1 2 3 4 અને એક કીધું એક વખત ગુરુ રામાનંદજીના આશ્રમમાં કબીરજી બેઠેલા અને ખેડૂત એની વાડીમાંથી ઓબા વાડી હતી એટલી સુંદર હાખો કેસર કેરીની પડેલી ટોપલો ભરીને લઈને આવી ગુરુના સન્મુખ આ પ્રસાદ ભેટમાં ધરી દીધી કે બાપુ આપની વાડીની આપો પ્રસાદી છે ગુરુજી બેઠા કબીરજી નથી કે આ એમના ટોપલામાંથી આપણા ટોપલામાં લઈ લે કેટલી કેરી છે કબીરજી અહીંથી લઈ પછી પૂછ્યું કેટલી છે કેરી કે બાપુ કેરી જ છે એક છે રીતે કેરી છે એવું હોય કે કોણ કહે છે બોલો હવે કેરી જ છે કેરી એવું કોણ કહે છે કેરી જ કેરી કે છે એસી રીતે કહો આ તો ગુરુગમની મહિમા આવી છે પાર દર્શાયા બોલે ના તમે તો એક કીધી એટલે તમે તો એના ગણવા વાળા છે એટલે બે થઈ ગયા બાબુ કેરી જ છે હા હાર લ્યો એ 5 વર્ષના બાળકને લાવી પૂછો કે આ રહ્યું શું છે કે આપણે અમે હાર કહીએ હોય માળા કહીએ બરાબર તમે કહો માળા છે બાળકે કે માળા છે તો તમારે સમજણમાં નહીં સમજણમાં પછી કોઈ ફેર ખરો એમ પૂછું બાળકને પૂછો કે આ શું છે કે એ માળા અને તમે કહો છો માળા તો હવે તો આ 5 વર્ષનું બાળક ને તમે હોવર ના રહ્યા તમારી બેની સમજ તો એક જ જેવી થઈ ને પરંતુ જ્ઞાની કે છે ને જ્ઞાની ત્યાં વિવેક કરી બોલે છે જ્ઞાની ત્યાં વિવેક કરીને બોલે છે પેલું બાળક કહે કે એ માળા છે પણ એને એમ થાય કે હું બોલું છું
અને પેલો જ્ઞાની બોલે છે કે માળા જ માળા કે છે. આ માળા છે એ માળા જ માળા કે છે. બસ. જય હો. એટલી સમજણ છે. હું કહેતો નથી. ના એ આવે જ નહીં. આવે જ નહીં. સીધે સીધું. જેમ કે તમારામાં દ્વૈત નથી તો પછી તમે શી રીતે એનામાં જુદાઈ બોલો છો? ક્યાં કરો તો હે જુદાઈ? બોલે બોલાવે સબગટ બોલે સબગટ રહ્યો સમાય. જય હો. માળા જ માળા કે છે. કોણ કને કીધી માળા? પેલું કે મેં કીધું ને પેલો કે માળા કે છે. કૃષ્ણ કનૈયા આ તમારી ભૂમિકા છે હો. આમાં એ ઘેરે જેલા હોય ને તો એને ખબર હોય ને તો આમ તો બીજાને સંભળાયા કરી. જે ગુરુનું શરણ નહીં સેવ્યું હોય એને સંભળાયા કરી પણ સમજાય નહીં. સંભળાય ખરું પણ આમ તો આપણે હવે મંગળ વર્તાતો હોય અને એ જે દીકરીનું લગ્ન થતું હોય અને એની સખીઓ એમના સમકાલીન હોય, એમનું લગ્ન નથી થયું, એ બધા શ્લોકો હોભળે, એ બધી વિધિએ જોવે, પેલો મંગળ વર્તાય છે એને જોવે. આ બધું થાય તો બધું જ્ઞાન થઈ જાય. એમાં એ પરણી એ કઈ થાય કે હું પરણી એવું કૃષ્ણ કનૈયા. અને ઈવાને જો કદાચ જો એ બધાને ઈવાને જ્ઞાન જે પેલોનો વર્તાય છે અને જ્ઞાન થાય છે. અને જ્ઞાન થાય છે એટલે જ્ઞાન એ વસ્તુથી તમારું હજુ જ્ઞાન જુદું છે. અને જ્યારે વર્તાવવામાં આવે ને એટલે પછી એમને પરિપક્વ થયું છે, એને જ્ઞાન એને હસ્ત મેળાપ કર્યો ને એટલે પછી એ નક્કી થયું કે મારા પરમાત્મા હાથીનો મારો મેળ થઈ ગયો છે. હાથી જલાવ્યા ને આ રહ્યો હાથી વાળો મેળવ્યો છે કે તમારો હરિના. હાલજો શું માગ્યું તમે? મેં કરતાલ માંજી. તમે શું કરતાલ હાલો છો? એ પકડી કરતાલ છે કૃષ્ણ કનૈયા. લાવો તો ખરા કરતાલ હાલજો. કરતાલ લાય નહીં પકડાય નહીં પકડાય. પકડીને લાવો એમ કહું છું. તમે બહાદુર એટલા બધા તમારામાં આટલી શક્તિ નથી ઉપાડી નહીં કહો. જેમ જેવા જ્યાં ત્યાં હનુમાનજીનું પૂછડું ઉપાડવા જતા જાવ. આવી સાચી વસ્તુને તમને સમજાય છે તો હજુ સુધી તે તમારા સંશયો ન જતા હોય, તમારામાં જે કોઈ ભ્રાંતિઓ જો કદાચ ન જતી હોય ને તો આ સત્સંગ શા માટે થાય છે? એના માટે આ દિવાળી આવે છે ને, હમી હવે દિવાળી આવે એટલે 12 મહિને જે કોઈ પડ્યા વર્તન એ ને આ બધો કચરો ને બીજો ને વાળી ઝાપટી ઝૂટીને ચોખ્ખું કરવા માટે પોતાનું નિવાસ આશ્રમ ચોખ્ખો કરવા માટે આજ જે કરું છું ને એ આ બધું આમ કરું છું. મેં મેરો ઘર જાળીઓ હોરન મજૂરીઓને શું હોય? મજૂરી મળે એ હોય. મજૂરિયાને જો મજૂરી મળે એ જાય. અને વેપારીને ગ્રાહક હોય ત્યાં સુધી એ પણ જે દુકાન બંધ ના કરે અને મજૂરી મળે ત્યાં સુધી જો જાય નહીં. આવી એક સાવ સાચી છે. મેં દીવાના મને કોઈ ના શેડો રે. અચ્છા તમારે ચો રહેવાનું છે? મેં દીવાના નામ કા મને કોઈ ના શેડો રે. સતની વાતો કરો નહીતર દૂર ખડાવો રે. એક સડી સમશેરની મેરે હાથ ચડી રે. લડના હોય તો લડી લે નહીતર દૂર ખડાવો રે. મેં મેરો ઘર જાળિયા રન કો જાળો રે. જે આવે મને પૂછતો તેનું લૂણ ઉતારો રે. हाथी के हिसाब में मोटे वाघ को मारो रे. सिंह बच्चे को ढूंढतो फिरो न वन पुकारो रे. सोया तेरे कारणे में तो कफनी पेरी रे. सब धंधा में छोड़ दिया तेरे कारणे. एक पियालो प्रेम नो
સદગુરુજી પાયો રે કબીર સાહેબ મગ્ન ભયા કમાલ કો પાયો રે મેં દીવાના હે નામ કામને કોઈ ના છેડો રે સતની વાતો કરી લ્યો નહીતર દૂર ખડાવો રે મહાપુરુષ આટલી જ ભૂમિકા આવી નામ જ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ નામ તમારે કાયાને મળે કરો સર્વનું તમારો જમણો કોણ ચિયો તમારો જમણો કોણ ચિયો એમ પૂછું છું પકડજો વાળું પકડવા નહીં આવે કૃષ્ણ બોધવા માટે ઘણા પકડમાં લેવા જાય તો નતો આવે આટી પાડેલી છે તમે કહો કે અમે બધું કે અમે સમજીએ છીએ અમે હલ્યો તમે કોણ બતાવજો મને એમ પૂછું હું એને કોણ જ નથી જેમ કે પડદો જેમ ખુલે ને એટલે પછી આગળ વધાય અને આ એ સમજનો વિષય જ્ઞાનનો વિષય માર્ગ છે એક વખત હું એરોડ્રોમ ઉપર જેવો મારો મિત્ર જતો હતો એ અમેરિકા હું મુંબઈ હતો તમે કીધું લાવ તારા હવે એરોડ્રોમમાં જઈએ એ વખતે આજથી 40-45 વર્ષની વાત કરું એ વખતે જવા દેતા અત્યારે તો કોઈને અંદર પડે છે એ તો એ વખતે તો એરોપ્લેન પડ્યું હોય તો એ બધું તમે જુઓ આવું બધું એને મૂકવા માટે જ્યાં હવે એ વખતે આ મને ખબર ને પાછી હો ત્યાં પાવનથી કમાળ આગળ કે ઉઘડી જાય છે ને હાથ દીધો ને ઉઘડી જાય છે ને આવું બધું હોય છે ઈ જો હું એટલે મારી મિત્ર હતો ને હેડ્યો એટલે હું થોડો અવળો રહ્યો ને એટલે દરવાજો હાઈ ગયો એટલે હું અહીં ઉભો રહ્યો હવે પેલા ઠેઠ જઈને પાછો વળીને આવે આગળ જઈને કે આવો કે પેલું મેં કીધું દરવાજો વાહી ગયેલો છે કે તમે આ હેડો એટલે ઉઘડી જાય તમે નથી હેડતા એટલે હું આગળ ગયો ને એટલે તો ખસી ગયો પાછું હું આમ આગળ જોઈ તો પછી ખબર પડી કે આ એ બધું છે ને એ તો તમે જેમ જેમ હેડો ને એટલે ખુલે જાય ઈ ચાવી લગાડવી પડતી નથી તમારે એ જ ચાવી કે તું તારે હેડ્યા આ માર્ગ છે ને એ સોન આપીને એ જ ચાવી છે બધા દરવાજા ખુલ્લા ખુલ્લા ને ખુલ્લા પણ હેડવા વાળો જુએ ઉભા હેડવામાં સમજના ઘરમાં જ ચિયો પછી અમેરિકા કે ઇંગ્લેન્ડ જવરાય પણ સમાજના ઘરમાં તમે ચાલી જાઓ તો આ વસ્તુ આવી છે પરમાત્મા દૂર નથી માટે સાચી વસ્તુ આ તો હોય આપ બેઠા ને એટલે તમારી અથારથ રીતે કે બોલો આ તમને હાથ તો દેખાય છે ને આ ઓગળ્યું છે તો દેખાય છે ને આંખું નથી હંસા ગઈ તી સદગુરુજી ના દેશમાં હંસા ગઈ તી સદગુરુજી ના દેશમાં જો જળહળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેર જઈ ચડી ક્યાં તો જળહળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘેર જઈ ચડી હંસાય લખન જોતો રે થઈ ઓધળી હંસા લખને જોતા થઈ ઓધળી રે સૂટ્યા જલમાં મરણના પાસ અગમ ઘેર જઈ ચડી સૂટ્યા જલમાં મરણના પાસ અગમ ઘેર જઈ ચડી તમે અલખની એકવાર તો જોઈ લો એટલે ખલક રહે જ ને બાપ જ્યારે અર્જુનજીને ભગવાનને જોયો એટલે હું આવો મને કોઈ આમ જોયું તો કોઈ હતું જ ને બાપ
સૂર્ય ઉદય થયો ને એટલે સૂર્યમાં તાચીને એના માટે ઘરમાં આ મારા ગામ ઉપર ઈ રાત છે તે ઓમ સૂર્યને જોઈને પછી ઓમ તાચા તો રાત જ ચેડીએ નથી આગળ પાછળ પ્રકાશ ને જેમ કે આ જ્યોતિ થઈ એટલે જ્યારે આવો જ્ઞાનનો પ્રકાશ જેને થાય એ મહાપુરુષ મસ્તી એ મહાપુરુષ પાસે એટલી મસ્તીમાં ચાલે શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું એ ફરું છું ન જાવું કુમાર્ગે કદાપી વિચારીને ડાગલા ભરું છું શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું એ ભરું છું ભલે ને કોઈ કરે લાખ બુરાઈ આપણે તો ખેંચવું મળીએ ભલે ને કરે કોઈ લાખ બુરાઈ એ બુરાઈ ઉપર હું તો ભલાઈ કરું છું શું પૂછો છો મુજને હું શું કરું છું બીક નથી કોઈની આ જગની એ માઈ એક મારા પ્રભુથી ડરો શું પૂછો છો મુજને હું શું કરું છું મારા માથે મારા સદગુરુ તમે જ્યાં જોઈ સદગુરુ સિવાય બીજી કોઈ તમારે મારા માથે નરસિંહ મહેતાજીએ સુંદર કીધું આ જગત તો ભગત ની નિંદ્યારો કરે જ બા એથી કોઈ આ રંગ એવો છે ને ભલે ધોવી ધો કરે ગમે તેટલું ગરમ પાણીની માં કદાચ ઉકાળો હો ને રંગ ગાઢી નાખવાનો હોય જે કદી બધા જ મોય કેમિકલ નાખે ને તો આ રંગ એવો બદલાય એવો સાચા ગુરુનો રંગ ચડ્યો અવર રંગ સૌ ત્યાગી કોંદાસ નરેર કહે ગુરુ પ્રતાપે મોજ મળી વણ આ થાય એટલે પેલો કીધું હરે જોજે માનવ રંગ જાય ના રે જોજે માનવ રંગ જાય ના રે તને પાસ પસ્તાવો થાય ના રે જોજે માનવ રંગ જાય ના રે તને પાસ પસ્તાવો થાય ના રે જોજે માનવ રંગ જાય ના રે આ સાચા તે સતગુરુ રંગાટી ખોળજે સાચા તે સતગુરુ રંગાટી ખોળજે બેદળ પુરુષ થી રંગાય ના રે જોજે માનવ રંગ જાય ના રે તો બેદળ પુરુષ થી રંગાય ના રે જોજે માનવ રંગ જાય ના રે આ રંગ રે રંગાવજે તું કાળી રે કોમળનો રંગ રંગાવજે તું કાળી રે કોમળનો ભલે તો બી ધોવે તો ધોવાય ના રે જોજે માનવ રંગ જાય ના રે ભલે તો બી ધોવે તો ધોવાય ના રે જોજે માનવ રંગ જાય ના રે પછી આ સંસાર એક ધોબી છે અમે નહીં એમ કીધું તમારો રંગ ના બદલાવો ભગવાન રામચંદ્ર પરમાત્મા જીવોને એવો સંસાર ધોબી થયો ને તારે એક વખત સીતાજીને વનવાસ લક્ષ્મણજી કે આ છે આમ કરે છે તમે અગ્નિ પરીક્ષા કરીને લેવા પરંતુ મહાપુરુષો કે છે કે આપણોને તમે
આ વાતની જ્યારે શામળિયાની સાથે શામળિયા તો ભગવાન ને ભગવાન આથી સુરતા લહેર્યો લે એમ આત્મજ્ઞાન થયા પછી સુરતા રહે કે ન રહે? સુરતા રહી ને આત્મજ્ઞાન થયા કરે બધા સુરતા જગાઈ નથી ને. હા, અને જગાઈ નથી મને. કોઈ જગ્યા અને જ્યારે આ રામ જ્યારે ગાદી ઉપર આવી ગયા એટલે હવે અહીંયા સુરતારૂપી સીતાજી ને વાલ્મીકીના આશ્રમે મૂક્યો. વાલ્મીકી એટલે મહાપુરુષે કીધું, નિરોધ બાપુએ સુંદર વાક્ય કીધું કે વાલ્મીકજીને વંદન કરો, વ્યાસ મુનિને વંદન કરો ને વાલ્મીકનો છે આ અંગ. નિરંત નામ અપનો લિયો હુઓ લિંગ કો ભંગ. સુરતા શબ્દના ઘરમાં હતી તે શબ્દના ઘરમાં મૂકી દીધી અને આત્મા જ્યારે સાક્ષાત્કાર થાય પછી આ વસ્તુ રહી. એટલે જ્યારે રામ ગાદી ઉપર આયા બધે સચરાચરમાં રામ થતો હવે પછી સુરતા રહેતી તેમ તમારી આ ભૂમિકા રહેતી. ફૂલનું ફળ પ્રગટ થઈ ગયું, ફલે કલરી નહીં રહેતો કે વાસનાય નહીં રહેતી. રહેતી તેમ આ મહાપુરુષોની આ એક આપણી કેવળ તમને આ તમારું સ્વરૂપ ને પામ્યા એટલે બાપુ સાહેબ કીધું, મારા પ્યારા ગુરુજીનો પરવાનો હવા પરવાના અને દુનિયા દિલ દઈને બન્યો હું દીવાના અને દુનિયા શું. આ જે વસ્તુ જે ગુરુમુખીની મહિમા છે એને આપણે હાલ આ સત્સંગ થાય ને એમાં જ્યાં સુધી જેને અનુભવ નથી ને એને કે આથી વાતો છે જેને આ ગુરુગમ ન થાય એને આ કેવું લાગે? રમત કરે છે એમ. રમત કરે છે પણ જ્ઞાનીઓની રમત છે ને એ તો બીજા કોઈનો ભાવ દાવ નહીં લાગે. ભાવ નહીં લાગે એમ કહું. અને તો કબીર મહારાજ સર્વશ્રેષ્ઠ કહ્યું કે કેત કબીરા સોનોભાઈ સાધુ સાહેબ મિલ ગયા રાઈ રે ઓલે. એક રાઈ રો કઈ પડતો અજ્ઞાન રૂપી તો રાઈ રે ઓલે સાહેબ બેઠો લેકિન રાઈ કતરી ગયો આપણે હરફળ થોડો રાઈ અને પણ પાર નજરે આવે. કઈ નજરે આવે? પાર. એને ગુરુ મહારાજ ગમ નહીં અને પુરુષોને એની ઠાર નહીં પડે. और वणज जगह भी हासा है, ज्ञानी ज्ञान रे जगह हासा है, इनमें कोई फर्क है नहीं. लेकिन गम पड़े तो वरना खबर पड़े अगर कि अपने मकान में वहाँ पे आने बैठे गया कतरे वहाँ पे पा फरा उधर शहर में पा था पर सूरता कटे रहे फाजी अपने घरे आया करे फते આપણે એકદમ મકાનમાં નેસો થઈ ગયો. જો આપણે બધી સુરતા મહારાજ કહ્યું આપણે આત્મ જ્ઞાન ઉવારે બાસમાં ફતે ઓટોમેટિક ગાયબ થઈ જાય. उन्हें बटे वासना रहेगी, वासना ही नहीं रहे. आप कई भी सब्जी बनावो सटा होती वह हीजे ने बटे बाप बाने आवे जो बाने खबर भी पड़े घणी घर में आज हलवा बनायो पण हीजे उठाई रहा करे फते गंद बाने जाए नहीं. आप सब्जी समकोगे गंदावण समको गंदावण सुगंध आवे धोसी पी आवे पण हीजे उठाई रहा करे धोसी आवे के जेमा गंदावण फोतरू पड़िया करे फरे हालो दोनो नहीं उगे. जटा हुदी फोतरू है जटा हुदी उगे. सोका हुआ करे उगे नहीं. अपने मन का महीने के पूछे के सोका मन के सोकर मन ठीक न हाल है के फोतरा है ચોખે ચોખ્ખું નામ ચલાયું ડોગે દોડો સડ્યો ચોખ્ખો વાય ચાસ ના ઉગે ફેર જલમ ના એ ધર્યો ગુરુજી મને ભજન ભરોસો પ્રત્યાઘાત ના પડઘા જોઈ વજમાં કેસરી વઢ્યો પારખ કરી તો પોતે જ બોલે છે આમ તો સીધા થડ્યો અરજોડ સરખા મૂલક મણી મણીધર માથે મઢ્યો અમર નામને કોઈ ન લાગે કાળ કાયાને નડ્યો. એમ મહાપુરુષ કહે છે કે જ્યારે તમારું સ્વરૂપ જે છે એ સ્વરૂપને તમે વાણીમાં લાવી શકો એવું અનુભવાય અનુભવીનો આ મહિમા છે.
फते कहीं नहीं रहतु बड़े न नाम है न रूप है न कोई गुण है न कोई अवगुण है न कोई वस्तु कई रीस नहीं तीन ही खत्म नाम रूप गुण तीन ही बटे खत्म ही फते वो तो आगे जात रही गयो એટલે કોઈ લેણું દેણું है જ નહીં બને બસ ये महाराज ने फरमाया जो सत्य मारू अपने आत्मा में गमे न बनी जगह अपने आनंद स्थिर रहना था हमेशा रे वास्ते तो वो अटल रह गयो बस छा होना शादी पीनी पड़े शाक पीनी नहीं पड़े पण મને ભજન તો કરવું પડે બને નો ભજન ને ગાના તો પછી નારાજ બી હોય આવવાનું અમારા હાથમાં અને રજા હોય તમારા હાથમાં એમ છે. બાજી તમારા હાથમાં છે. ટુકડી બાપુ. આ તો પ્રેમથી બંધાઈ જાય. જેટલેથી જેમ લો ચમક એક લોખંડને ખેંચી લેશે તો સંતનો કેટલું આ બધું કે આ બધાને આપણો પ્રેમ ખેંચી आपने हान और भाव जागे गयो तो आपरे प्रताप सब संसार વાણીમાંથી એ શબ્દ મૂકે તો સારું. તોય ના છૂટાય પરંતુ मारा ठाडला की બોલી લો આ મહિમા છે આ મહિમાની મહિમા આ લાવવાની વાત કરી અને પેલો જે હાલ બાપુજી વાત કરતા હતા એ તો આયા ના આવે એનાથી આગળ જતું રહ્યું. પ્રેમ છે તમારે બોલાવવા માટેનો